હાલો માં, હાલો હાલો. હાલો એમ કરો ભાઈ આવો કોઈ હમણાં માલ આવો. માં અમારે 100 વર્ષની ઉપરના છે અને અત્યારે રાખડી બાંધવા જાય છે એના ભાઈને. માને આપણે રાખડી બાંધવા લઈ જવાના છે. હલો, પછી આપણે માને ગાડીમાં બેસાડી દીધા. ભાઈ આવો વાહ વાહ ભાઈ આવો એમ કરે જાઓ હા જાઓ અજા એમ કરો કોઈ હરકા બેસી માં ગાડીમાં બેસી ગયા એટલે આપણે નીકળી જઈએ હવે ધીમે ધીમે. માને બેસાડીને નીકળી ગયા છીએ અને આપણે બાજુના જ ગામમાં જવાનું છે. કાળેલા બાજુમાં જ છે. પછી આપણે વિપુલભાઈની દુકાને હાકર લેવા ઉભા રહ્યા. વિપુલભાઈ, હાકર આપી ગયો ને 50 રૂપિયાની હાકર. સાકર લઈ લીધી છે આપણે અને હવે આપણે પાછા નીકળી. હાલો, સાકર લઈને આપણે હાલતા. આ છે કુંભણ કાળેલા રોડ, અમારે બાને પિયર જવાનો રસ્તો. આપણે કાળેલા ગામની અંદર પહોંચી ગયા છીએ અત્યારે. આ અમારું મામાનું ગામ અને અમારા બાનું મોહાળ કાળેલા. બાના નાના ભાઈનું ઘર આવી ગયું છે. એવું નથી. બા અમારે ઉતરે છે ગાડીમાંથી ધીમે ધીમે. જોજો નામ આપણે પહોંચી ગયા છીએ અને આ છે મોલાડિયા પરિવારનો મઢ અને અમારે બાના નાના ભાઈ ભવા છે. હા, અમારે મામા. બા રાખડી બાંધી રહ્યા છે. માય કપડે છે Hindi, hanya daw so. કઈ કઈ Ah. ચાલે લંગા જતા. ચાલો પાણી ચડાવે Ayo. Yo, આવો. ભાઈ ક્યાં છે વાળી છે. તો વળે હા. હા તમે દેજો આજો. હો લે અરે ભાઈ બેલ કાઢો આ બિલ મોડું કરાવ્યું ને તમને કરાવવું તમને બિલ મોડું લાવો લે કરી લો ભાઈ લ્યો એક થવો બેનમાં બેનું એક નહીં તમે એક છો
તમને હંભેરા તો કાલ વાલી બેને મજા આવે તો આવશે. હવે આપણે જવાનું છે બીજા મામાના ઘરે. હાલો માં. આ બધા અમારે દાદાના મામા થાય અને અમે અમારા માની ચોથી પેઢી. ઉતરી જાય. આપણે પહોંચી ગયા છીએ બીજા મામાના ઘરે. અહીંયા રે બેહાડો ને અહીંયા ખાટલો છે માં. મામા ગામના શંકર મંદિરે બેસવા વયા ગયા એટલે મારે અહીંયા લેવા આવવા પડ્યા મામાને. હાલો કહું મામાને બેસાડીને પાછા આપણે ઘરે આવી ગયા. આ છે અમારે અરજી મામા. લ્યો માં આવી ગયા. હવે રાખડી નું શું હોય? અરે મારા બાપ ના દીકરા ક્યાંથી નાનો નાખે. થોડી થોડી તું બેન સુરત ને નહીં તું અહીંયા છો. આઈ 30 રૂપિયા દેતો હું લેવા આતામાં વજા છે એ પસાની હતી છે. આયો આતરીનું દીધા 10 દેવાય. હા 20 દઈ દેવાય. નહીં ભલે ને. અરે લો ભણ્યો કર્યું આ હું મુઠ્ઠી ભરી દીધી. રેડી માં ઉપર આવવાનું. પછી તે રેત આવી જીવતે રહ્યો તો આવવાનું. હા પર નીહુ જતો હસોડું તો તું ચોરી લઈ જઈ આઈ લાજે. આવવાનું બાંધવા. હા માર ભાઈને હું તેડાવી. હરજી મામાને રાખડી બાંધીને આપણે જવાનું હતું એક વાડીએ બીજા મામાને ત્યાં. આપણે પછી નળીમાંથી ગાડી મારી મૂકી વાડીએ જવા માટે. ફૂઈને લાવ્યા પાર કર્યા અમારે. ભૂલી જા છોકરાને ભૂલી જા. ઓલા ખતરી હા કબૂતર ઉતર. અહીંયા વાડીએ તો સફેદ કબૂતરા પણ છે. આ મામા અમારા ગેરહાજર છે એટલે તેના ફોટે રાખડી બાંધીને હવે આપણે ઘર તરફ નીકળી જઈએ.